છેલ્લા થોડા વર્ષોથી યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સા વધી રહ્યા છે, જેનું કારણ કોરોનાની વેક્સિન માનવામાં આવી રહ્યું હતું. જો કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલે રિસર્ચમાં ખુલાસો કર્યો છે કે હાર્ટ એટેકના લીધે થતા અચાનક મોત અને કોરોના વેક્સિન વચ્ચે કોઈ સંબંધ નથી. ત્યારે આ અંગે અમદાવાદ મેડિકલ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર મુકેશ મહેશ્વરીએ પ્રતિક્રિયા આપી છે. કોવેક્સિન અને કોવિશિલ્ડ આ બંનેમાં કોઈ જગ્યાએ આરએનએ વેક્સિન તરીકે એનો ઉપયોગ નથી થયો. જે એમઆરએનએ વેક્સિન બીજા વિદેશોમાં અમેરિકામાં થઈ છે કે યુરોપમાં થઈ છે, ત્યાં એ લોકોની ઇફેક્ટ્સ બધી ઘણી સાઇડ ઇફેક્ટ જોવા મળી છે. પરંતુ આપણી જે કોવેક્સિન છે એ ડેડ વાયરસ વેક્સિન છે, જે વર્ષોથી ચાલતી આવે છે, એટલે એમાં કોઈ જાતની તકલીફ પડે એવું હતું નહીં. અને કોવિશિલ્ડ એ જીનેટિક એન્જિનિયરિંગવાળી વેક્સિન હતી, પણ એ પણ પ્રૂવ થઈ ગયું છે કે એનાથી નથી આવ્યા. ચોક્કસથી કોરોનાના કારણે પોતાના કારણે હાર્ટ એટેક આવ્યા હોય કે ક્લોટિંગ થયું હોય અને પછી કાર્ડિયાક એરેસ્ટ થયું એવું બની શકે, પરંતુ વેક્સિનના કારણે નથી આવ્યા. કારણ કે અને આપણે બીજું રિસ્ક રિવોર્ડ રેશિયો એ વખતે જોવાનો હતો. આપણે 10 મહિનાના ટૂંકા ગાળામાં વેક્સિન લાવ્યા હતા, ત્યારે જો આપણે વેક્સિન ના આપી હોત તો કદાચ લાખોના બદલે કરોડોના મૃત્યુ થયા હોત. એટલે આપણે લોકોને બચાવી શક્યા હતા અને આપણી પાસે ફેઝ 4 સ્ટડીનો કરવાનો ટ્રાયલ નહોતો. હવે જ્યારે કે આઈસીએમઆર અને સેન્ટ્રલ ગવર્મેન્ટના હેલ્થ ડિપાર્ટમેન્ટે સ્ટડી કરી લીધો છે, તો એ પ્રૂવ થઈ જાય છે કે વેક્સિનના કારણે લોકોને હાર્ટ એટેક આવે છે એ વાત સદંતર ખોટી છે.